લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગ્રધાના નવયુગ રોડ પર ધોળા દિવસે દુકાનમાંથી 51,000 રોકડ રકમ, 3 મોબાઈલની ચોરી. ધાંગ્રધામાં ધોળા દિવસે દુકાનમાંથી રોકડ અને મોબાઈલ સહિત ₹51,000ની મત્તા લઈ અજાણ્યો શખ્સ પલાયન થઈ ગયો હતો. આ અંગે દુકાનદારે ધાંગ્રધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અડધું શટર બંધ કરી ચા પીવા અને ઘરે જમવા વેપારી ગયા ત્યારે તસ્કરો કળા કરી ગયો. ધાંગ્રધા શહેરી વિસ્તારમાં રહેતા અને નવયુગ રોડ પર જલારામ ઇલેક્ટ્રિક અને મોબાઈલ નામની દુકાન ધરાવતા યુવક જોગેશભાઈ મહેન્દ્રભાઈ ઘેલાણીને વેપારીને રૂપિયા ચૂકવવાના હોવાથી ઘરેથી ₹45,000 દુકાને લાવી કાઉન્ટરના ખાનામાં રાખ્યા હતા. તેમના પિતા માતાજીના દર્શનાર્થે ગયા હોવાથી પોતે એકલા જ દુકાને હતા અને બપોરે દુકાનનું અડધું શટર બંધ કરી ચા પાણી પીવા તેમજ ઘરે જમવા ગયા. અંદાજે 1 કલાક બાદ પરત દુકાને આવીને જોતા કાઉન્ટર પર મોબાઈલના ખાલી બોક્સ અસ્તવ્યસ્ત પડ્યા અને દુકાનનું કાઉન્ટર ચેક કરતા ડિસ્પ્લેમાં રાખેલા 3 મોબાઈલ કિંમત ₹27,000 તેમજ કાઉન્ટરમાં રાખેલા ₹45,000 વેપારના અંદાજે ₹3500 મળી કુલ ₹51,200ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે ધાંગ્રધા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ભોગ બનનાર યુવા વેપારીએ દુકાનની બાજુમાં શાકભાજીના લારી ધારકને આ અંગે પૂછતા લારી ધારકે એક વ્યક્તિ દુકાનના પગથિયા ઉતરી શક્તિ ચોક બાજુ જતો હોવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ જોગેશ મહેન્દ્રભાઈ ઘેલાણી છે. ધાંગ્રધામાં નવી રોડ ઉપર જલારામ ઇલેક્ટ્રિક એન્ડ મોબાઈલ નામથી મારી દુકાન છે. મારી દુકાન મારા દાદા વખતથી આ જગ્યાએ છે. આજ રોજ બપોરે 1:45 વાગે હું પેશાબ ટોયલેટ જવા તથા ત્યાંથી ચા પીવા ગયેલ. ત્યાંથી સમય થતાં હું ઘરે જમવા જવા માટે નીકળી ગયેલ. ત્યારે મારી દુકાનનું અડધું શટર ખુલ્લું હતું. ત્યારે બપોરે 2 વાગે હું જમીને પરત આવેલ. ત્યારે કાઉન્ટર ઉપર મોબાઈલના ખાલી ખોખા અસ્તવ્યસ્ત પડેલા હતા તથા કાઉન્ટર પણ ખુલ્લું હતું. કાઉન્ટરમાં ₹500ની 90 નોટ જેની કિંમત ₹45,000 તથા અન્ય 10, 20, 50, 100, 200 ને ₹3500 પડેલા હતા. જે કાઉન્ટર ખુલ્લું હતું ને ચેક કરતાં ₹48,500 નહોતા તથા 3 મોબાઈલ જેમાં 2 આઈટેલ કંપનીના હતા તથા એક જીઓનો રિપોર્ટ મોબાઈલ હતો જેની કિંમત ₹2700 3 મોબાઈલની થાય છે. ટોટલ ₹51,200ની મારી દુકાનમાં બપોરે થોડા દિવસે ચોરી થયેલ છે. ધાંગ્રધામાં આવા ચોરીના બનાવ અવારનવાર બને છે. તો આ બાબતે હું તંત્રને વિનંતી કરું કે આ બાબતે તાત્કાલિક તપાસ કરે અને આવા જે ચોર છે એને પકડે જેથી આવા ચોરીના બનાવ થોડા દિવસે અટકે. જય ભારત, જય હિન્દ.